Good morning and welcome to Gnan Manjari Vidyapit digital platform. I am Manish Kalutra is going to take your OC chapter number 3. In it we will see today e-banking. Let's start our topic. E-banking means electronic banking. In this kind of banking, transactions are done with the help of electronic media instead of physical method. The development in banking process is set as in three phases. તો પહેલાં તો ઈ બેન્કિંગ એટલે શું? તો ઇન સિમ્પલ વર્ડ્સ ઈ બેન્કિંગ મીન્સ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. ફૂલ ફોર્મ એનું તો શું થાય છે? તો કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. પણ હવે એમાં મહત્ત્વ શું છે? તો કે એનું એક સિમ્પલ આપણે વાત કરીએ તો આપણે બેંક સુધી ન જવું પડે, કે આપણે એમ કહી શકીએ કે બેંક સુધી ન જવું તો ઘરે કે કાંઈ એવી જગ્યાએ જ્યાં એટીએમ હોય ત્યાં જઈને આપણું કામ ઇઝીલી પતાવી દઈએ તો એને ઈ બેન્કિંગ કહેવામાં આવે છે. આપણે ફિઝિકલી હાજર રહેવું નથી પડતું. આપણે ઘરે બેઠા બેઠા ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે મોબાઈલ ફોન્સ, ઇન્ટરનેટ કે કોમ્પ્યુટરવાળા દ્વારા આપણે ઇઝીલી કામ પતાવી શકીએ છીએ. ઘર બેઠા બેઠા આપણે કામ ઇઝીલી પતાવી શકીએ છીએ. ક્લિયર? તો જોઈએ ફર્સ્ટ પોઈન્ટ, ટ્રેડિશનલ પ્રોસેસ. The transaction of bank were done traditionally and the ledgers were maintained for entire of the entries of the account. In addition to any other work such as keeping vouchers or checking the specimen signature, etc. was done with without any types of machine. તો પહેલો ફેઝ આપણે જોઈએ તો કે એમાં શું કીધું? તો કે પહેલો ફેઝમાં એમ કહે છે કે પહેલાં સાવ ટ્રેડિશનલી કામ કરવામાં આવતું. એ આપણને ખબર જ છે. જ્યારે ઇન્ટરનેટ કે કોમ્પ્યુટરનું માધ્યમ નહોતું ત્યારે બધું ટ્રેડિશનલી કામ કરવામાં આવતું. ત્યારે બુક્સ ઓફ એકાઉન્ટ્સ આપણા છે એ બુક્સમાં લખવામાં આવતા હતા. તો બેંકના જે બુક્સ ઓફ એકાઉન્ટ હોય છે એની એન્ટ્રીઝ હોય છે એ બધું બુક્સમાં લખવામાં આવતી હતી. એમાં લખી અને ટ્રેડિશનલી આ બધાય તમારી સાઇન હોય છે તો એમાં ચેક કરવાની હોય છે. કોઈ પણ એવી બધું હોય છે, વાઉચર્સ, સાઇન, સિગ્નેચર્સ કે જે પણ હોય છે તે બધી વસ્તુ તમારા બુક્સમાં કે બેંકના બુક્સમાં લખવામાં આવતી હતી. તો એ બુક્સમાં લખીને પછી આપણે જ્યારે કોઈ આવે તો ત્યારે એની ચેક આપે તો સાઇન ચેક કરવાની હોય તો એ જે બુકમાં હોય છે તો એમાં ચેક કરવામાં આવતી કે સાઇન એવી એ જ છે કે બીજી છે. તો એમાં પહેલાં કોમ્પ્યુટર જેવી સિસ્ટમ નહોતી જે ઝડપથી કામ થઈ જતું હોય. ત્યારે જે ઝડપથી કામ થાય છે તો એ રીતે ઝડપથી કામ શક્ય નહોતું ત્યારે. તો ત્યારે બધું ટ્રેડિશનલ મેથડ્સ વાપરવામાં આવતી હતી, એટલે કે બુક્સો દ્વારા બધું કામ કરવામાં આવતું. આજે શું થયું છે? તો આજે કોમ્પ્યુટર કે ઇન્ટરનેટના માધ્યમથી કામ કરવામાં આવે છે અને આજે તો ઘર બેઠા પણ હવે તો લોકો એનું કામ કરી શકે છે. તો આ રીતે પણ પહેલાં બધું ટ્રેડિશનલી એટલે કે બુક્સો દ્વારા બુક્સમાં લખવામાં આવતું. એમાં લેજર પોસ્ટિંગ કે આપણે જે એકાઉન્ટ્સ તમે ભણો છો તો એકાઉન્ટિંગ બધી મેથડ્સ એમાં આવતી હતી. પણ હવે આખું કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ થઈ ગયું છે. ક્લિયર? તો જોઈએ સેકન્ડ પોઈન્ટ, connecting computer through network. In the traditional process of banking, all computer lying in the same branch are connected through network. One of these computer among all computers of the same branch was called the server. In this way, connecting all computers of the same branch is possible and banking process became easy and speedy. તો પહેલાં શું થયું? તો કે કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવામાં આવ્યું. હજી ઇન્ટરનેટની વાત અહીંયા નથી કરો તો અહીંયા આપણે તો એ કનેક્ટ કરવામાં આવ્યું. તો એ કનેક્ટ કર્યું પછી બધા એક જ બ્રાન્ચ, એક સિંગલ બ્રાન્ચ હોય એના જેટલા કોમ્પ્યુટર યુઝ થતા હોય તો એ કોમ્પ્યુટરને બધાને ભેગા કરીને એક આખું નેટવર્ક ઊભું કરવામાં આવે છે. તો એને જે કોમ્પ્યુટર દ્વારા કામ ચલાવવામાં આવતું હોય છે, જે કોમ્પ્યુટર દ્વારા કામ ચલાવવામાં આવતું હોય છે તેને સર્વર કહેવામાં છે. એટલે ટૂંકમાં હેન્ડલ જે બધા કોમ્પ્યુટર્સને કરે છે, all the computers are handled by a single computer. That single computer is said as a server. તો એને સર્વર કહેવામાં આવે છે. અમે જો લખ્યું છે one of these computer among all computers of the same branch was called the server. તો એ સર્વર શું કરવા કહેવામાં આવ્યું? તો કે એ બધું હેન્ડલ કરે છે. જે આ ટોટલ બધું જે છે તે આને હેન્ડલ કરવાનું હોય છે એટલે એને સર્વર કહેવામાં આવે છે. ક્લિયર? તો જોઈએ થર્ડ પોઈન્ટ, યુઝ ઓફ ઇન્ટરનેટ. બેંક કમ્પ્યુટર્સ વેર કનેક્ટેડ through internet as a result of which banking process became easy. તો બેન્કિંગ પ્રોસેસને હવે શું થયું? પહેલાં આપણે જોયું ટ્રેડિશનલ એટલે બુક્સો રાખતા હતા, પછી કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવામાં આવ્યું અને હવે
તો હવે કહે છે ઇન્ટરનેટ દ્વારા. તો આ અત્યારનું લેટેસ્ટ છે આપણે જે ઇન્ટરનેટ દ્વારા કનેક્ટ કરવામાં આવ્યું છે. તો ઇન્ટરનેટથી શું થયું ફાયદો? તો કે ફાયદો એ થયો કે હવે પહેલાં તો એ કોમ્પ્યુટર્સ દ્વારા આપણે એક સેમ બ્રાન્ચને એટલે કે એક જ બ્રાન્ચના બધાને કોમ્પ્યુટર્સને કનેક્ટ કરી શકતા હતા. બટ આમાં તો ટોટલ બેંક આખા કોમ્પ્યુટરમાં આવી જાય છે. એમ આપણે કહી શકીએ છીએ ઓલ ધ બ્રાન્ચીસ ઓફ ધ બેંક્સ ડિટેલ્સ આર સેવડ ઇન ઇન્ટરનેટ. તો એ ઇન્ટરનેટમાં સેવ કરી શકીએ છીએ. એનીથી બેન્કિંગ પ્રોસેસ વેરી ઇઝી થઈ ગયું. તમે એવું નથી હોતું પછી આજે તમે અહીંયા ડિપોઝિટ કરાવ્યું હોય અને તમારે પૈસા અમદાવાદ ભાવનગર જ્યાં જોતા હોય કે ત્યાં જઈને ઉપાડવાના હોય તો તમે ત્યાં વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરનેટ તમે ત્યાં ઉપાડી શકો છો. એટલે ઇન્ટરનેટની ફાયદો શું થયો કે તમે કોઈ પણ બ્રાન્ચેથી તમે તમારું સર્વિસ પૂરી કરી શકો છો. એની માટે તમારે બીજા પાસે જવું પૈસા સાથે લઈ જવા કે કોઈ પ્રોબ્લેમ્સ જાતે થતી નથી. એટલે આ રીતે આપણે સમજીએ તો ઇટ વોઝ ઇઝી. નાવ ઇટ બીકેમ ઇઝી. ઇન્ટરનેટ પણ હવે જો ઇન્ટરનેટ બંધ થઈ જાય તો તમારું કામ પણ બંધ રહેશે. ક્લિયર? જોઈએ આગળ હવે આપણે તો અહીંયા આપણે જોયા છે ફેઝિસ એના ટ્રેડિશનલ કોમ્પ્યુટર કનેક્ટિંગ કોમ્પ્યુટર થ્રો નેટવર્ક એન્ડ યુઝ ઓફ ઇન્ટરનેટ. હવે જોઈએ ઇન્ટરનેટ, કોર બેન્કિંગ એન્ડ મોબાઈલ બેન્કિંગ. સો લેટ સ્ટાર્ટ. Banking transactions are done through internet. For this kind of system, bank has also set up agreement like e-corner or e-gallery. In this kind of transaction, the bank provides unique code to consumer. In this type, transactions are done into a financial transaction and non-financial transaction. તો એક કોડ આપણે બેંકે હવે નવી સિસ્ટમ અપનાવી છે ઈ કોર્નર કે ઓર ઈ ગેલેરી. ખબર હોય તો ઈ કોર્નર આપણે ઘણી જગ્યાએ મોટા સિટીમાં છે જોવા જઈએ. મહુવામાં આપણે ઈ કોર્નર નથી હોતું પણ મોટા સિટીમાં હોય છે. તો ત્યાં તમે તમારા ટ્રાન્ઝેક્શન તમારી જાતે કરી શકો છો. ત્યાં તમારે કોઈ લાઇનમાં ઊભું રહેવું નથી પડતું. ત્યાં તમને યુનિક કોડ એક આપવામાં આવેલો છે IFSC કોડ જેવું અને એ સાથે પાસવર્ડ પણ તમારી પાસે હોય એટલે તમે એ નાખી અને યુનિક કોડ નાખી અને તમે તમારા ટ્રાન્ઝેક્શન્સ ત્યાં ઈ કોર્નરમાં તમે તમારી રીતે ઓટોમેટિકલી કરી શકો છો. તમારે કોઈ લાઇનમાં ઊભું રહેવાની જરૂર પડશે નહીં. એમાં બંને ટ્રાન્ઝેક્શન થઈ શકે છે, ફાઇનાન્શિયલ એઝ વેલ એઝ નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન. કોઈ એક જ ટ્રાન્ઝેક્શન નહીં. તો હવે આપણે જોઈએ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ક્યાં ક્યાં થાય છે. તો હિયર પહેલા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જોઈએ તો હિયર બેંક એકાઉન્ટ હોલ્ડર ટ્રાન્સફર મની ફ્રોમ હિઝ bank account to another bank account of the other bank account holder. The transaction is called financial transaction. Payment like telephone bill, tax bill or other such payment are included in this. તો ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એટલે શું કહે છે તો કે તમે તમારા ઈ કોર્નરમાં તમે ત્યાં જાઓ તો ત્યાં જઈને તમે તમારા પૈસા તમારા એકાઉન્ટમાંથી બીજાના એકાઉન્ટમાં તમે ઇઝીલી ટ્રાન્સફર કરી શકો. જે એકાઉન્ટ તમે હોલ્ડ કરો છો તો એ એકાઉન્ટમાંથી તમે અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો. એમાં પણ પ્લસ એ સિવાય પણ એમ કહે છે કે ભાઈ તમે ટેલિફોન બિલ ભરી શકો છો, ટેક્સ બિલ ભરી શકો છો, ટૂંકમાં કોઈ પણ બિલ્સ ભરી શકો છો, રિચાર્જ તમે એમાં કરી શકો છો. પેમેન્ટ્સ અધર ઓલ ટાઈપ્સ ઓફ પેમેન્ટ્સ આર કેન બી ડન હિયર. તો ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એટલે શું તો કે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જે ઈ કોર્નરમાં જઈ અને તમે ટ્રાન્સફર પૈસા કરી શકો તેને કહેવામાં આવે છે. ક્લિયર? તો હવે જોઈએ નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન. In this kind of transaction, financial transaction is not included, but the account holder does the transaction like getting account statement, checkbook request, PIN change, stop payment request and other such non-financial transaction. તો હવે ટ્રાન્ઝેક્શન નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની વાત કરવાની છે. તો નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં શું થઈ શકે તો જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં ન થઈ શકે તેવા બધા તો શું કહે છે તો કે તમારું એકાઉન્ટ સ્ટેટમેન્ટ તમારે કઢાવવું હોય, ન્યૂ ચેકબુક ઇસ્યુ કરાવવી હોય છે, પિન ચેન્જ કરવો હોય છે, કોઈને પેમેન્ટ તમારે અટકાવવું હોય છે, તમે જે પેમેન્ટ કરવા માંગ્યું હોય અને પ્રોસેસમાં જે હોય છે જે પ્રોસેસમાં હોય છે પ્રોસેસ થઈ ગયું અને પૈસા જમા થઈ ગયા હોય સામેવાળાના એકાઉન્ટ તો ન થઈ શકે. બટ પ્રોસેસમાં હોય અને તમારે અટકાવવું હોય તો અટકી શકે છે. ટૂંકમાં નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની વાત નથી કરવામાં આવતી બટ નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની વાત કરવામાં આવે છે. એમાં એકાઉન્ટ તમે અલગ અલગ ટ્રાન્ઝેક્શન્સ કરી શકો છો. જેમાં આપણને વાત કરી છે તો કેવા ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ તો કે એકાઉન્ટ સ્ટેટમેન્ટ લાવી શકીએ છીએ. આપણું જે સ્ટેટમેન્ટ હોય છે આપણે એકાઉન્ટની આપણે પાસબુક પ્રિન્ટ કહીએ ને
તો એવી રીતે એક આખું એકાઉન્ટનું સ્ટેટમેન્ટ આપણે કઢાવી શકીએ છીએ, ચેકબુકની રિક્વેસ્ટ કરાવી શકીએ છીએ, આપણે પિન ચેન્જ કરાવવું હોય તો પિન ચેન્જ કરાવી શકીએ છીએ. ટૂંકમાં આવી બધી પેમેન્ટ રિક્વેસ્ટ હોય છે તો એને સ્ટોપ કરવું હોય, આવી બધી નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ આપણે કરી શકીએ છીએ. ક્લિયર? તો આ હતા આપણા 2 ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝેક્શન એટ ઈ કોર્નર. ઈ કોર્નર ઉપર 2 ટ્રાન્ઝેક્શન થઈ શકે છે, ફાઇનાન્શિયલ એઝ વેલ એઝ નોન ફાઇનાન્શિયલ, જે આપણે જોયા છે. હવે આપણે જોઈએ ઇન્ટરનેટ દ્વારા શું થઈ શકે છે. ધ ફોલોઈંગ ફંક્શન્સ બીકમ ઇઝી ડ્યુ ટુ યુઝ ઓફ ઇન્ટરનેટ ઇન બેંક. તો ઇન્ટરનેટ આપણે વાપરવાથી કે બેંકમાં ઇન્ટરનેટ આવવાથી તો શું ફાયદો થયો, તો એનું જોઈએ આપણે. તો કોર ફંક્શન થઈ શકે છે, ઈ બેન્કિંગ થઈ શકે છે અને મોબાઈલ બેન્કિંગ થઈ શકે છે. ક્લિયર? તો જોઈએ પહેલા મીનિંગ ઓફ કોર બેન્કિંગ. કોર બેન્કિંગ મીન્સ સેન્ટ્રલાઇઝડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. તો ફૂલ ફોર્મ કોરનું શું છે, તો સેન્ટ્રલાઇઝડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. સેન્ટ્રલાઇઝડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. ક્લિયર? In this system, all the branches of the same bank located in the different parts of the world are connected to one another. In the centralized server of the bank, all the details of all the accounts of all branches of the banks are available. Entry of the transaction of an account holder of a bank is recorded in the centralized server of the bank in real time. The change in entry occurred in this centralized server can be seen in all the branches of the bank. The account holder of any branch can complete his transaction from any other branch of this bank. Hence, he can withdraw a deposit. He can withdraw or deposit money or can do any transaction in his account from another branch. Thus, the account holder becomes the customer of the bank and not of the particular branch. The process can be done in different branches of the bank, same bank. Because of this agreement, the time and expense of both the bank and the customers are decreased. તો વાત કરીએ આપણે કે પહેલા જ્યારે આપણે એમ કહેતા હતા કે ભાઈ ટ્રેડિશનલ હતું તો તમે જે બ્રાન્ચમાં તમારું એકાઉન્ટ હોલ્ડ કરો છો એ બ્રાન્ચમાંથી જ તમારું બધું કામ થઈ શકે, કેમ કે એ બ્રાન્ચમાં બુક્સ તમારી હોય છે તો એ બુક્સમાંથી ચેક કરી અને કામ થઈ શકે. બટ આ કોર બેન્કિંગ આવી ગયું. તો કોર બેન્કિંગ શું છે, તો સેન્ટ્રલાઇઝ રિયલ ટાઈમ એક્સચેન્જ. તો એ જે કોર બેન્કિંગ આવી ગયું છે તો એ કોર બેન્કિંગ આવવાથી શું ફાયદો થયો, તો કે ફાયદો એ થયો કે આખી બેંક કનેક્ટ થઈ ગઈ. પહેલાં શું હતા, તમે ખાલી એક બ્રાન્ચના જ તમે કસ્ટમર હતા તો એ બ્રાન્ચમાં જ તમારું કામ થઈ શકતું, બીજે જાઓ તો તમારું કામ ત્યાં ન થઈ શકે. એટલે જે બેંકમાં તમે જોબ કરો છો, એકાઉન્ટ ખોલો છો તો એ જ એકાઉન્ટ હતા, એ જ બેંકમાં, એ જ બ્રાન્ચમાં તમે કામ તમારા બધાએ કરવા પડે છે. બટ આ કોર બેન્કિંગ આવવાથી શું થઈ ગયું, તો બધી બ્રાન્ચીસ જેટલી કોઈ એક બેંકની બ્રાન્ચીસ જેટલી હોય છે એ બધી કનેક્ટ થઈ ગઈ છે. તો કનેક્ટ થઈ ગઈ. કોઈ એક બ્રાન્ચમાં જઈને અને તમે તમારી ડિટેલ ચેન્જ થઈ છે તો એ બધી બ્રાન્ચીસમાં કોમ્પ્યુટરમાં તમારી ડિટેલ્સ દેખાડવામાં આવશે. જ્યારે એ ચેન્જ થશે એટલે ઓન ધ સ્પોટ બધામાં દેખાડવામાં આવશે. તો આ રીતે તમે આખા બેંકના કસ્ટમર બની ગયા છો, નહીં કે કોઈ એક સિંગલ બ્રાન્ચના કસ્ટમર બની ગયા છે. પ્લસ બીજું શું કહે છે, તો કે બેંક આ સિવાય શું કરે, તો આ સિવાય કોર બેન્કિંગનો બીજો શું ફાયદો, તો કે એ ફાયદો એ છે કે તમે પહેલાં એક જ બ્રાન્ચમાં તમે જઈને કામ કરી શકતા. હવે તમે ગમે ત્યાં કોઈ બહારગામ છો, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા કે કોઈ અધર સ્ટેટમાં છો, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મુંબઈ કે ગમે ત્યાં હો છો, તો અધર સ્ટેટ કે અધર સ્ટેટના સિટીમાં હો છો ત્યારે પણ તમે ઇઝીલી તમે પૈસા વિડ્રો કે ડિપોઝિટ કરાવી શકો છો. ત્યાંની બેંકમાં જઈને, ત્યાંની બ્રાન્ચમાં જઈ, જે બેંકના તમે બેંક એકાઉન્ટ હોલ્ડર હો છો, કસ્ટમર જે હો છો તે બેંકમાં જઈ અને ભલે બ્રાન્ચ અલગ છે, ભલે સ્ટેટ અલગ છે, અને એ સ્ટેટની બ્રાન્ચમાં જઈ અને તમે પૈસા ઇઝીલી વિડ્રો કે ડિપોઝિટ કરાવી શકો છો. આ રીતે તમે હવે છે ને એક બેંકના તમે એક કસ્ટમર બની જાઓ છો, નહીં કે એક બ્રાન્ચ ઓફ બેંકના તમે કસ્ટમર બનીને રહ્યો છો. એટલે આ માટે આ કોર બેન્કિંગનો સૌથી મોટો ફાયદો શું થયો, તો કે એ કનેક્ટ કર્યા છે, બધી બ્રાન્ચીસને કનેક્ટ કરી છે અને કસ્ટમર્સનો લોડ ઘટાડ્યો છે, ટાઈમ બચાવ્યો છે. ક્લિયર? તો જોઈએ આપણે હવે સેકન્ડ પોઈન્ટ, ઈ બેન્કિંગ. In the present time, all banks are connected through internet to their branches
by the medium of server. So as a person can withdraw or deposit money from any other branch regardless of his home branch. Bank has established that e-corner at different place by means of which the customer can withdraw or deposit money from his account through his ATM card with the help of machine. He can also know the balance in his account by this system. Because of this kind of transaction, the bank also registered the account holder's mobile number on which the customer receives message whenever there is a transaction in his account. Banking work becomes easy because of this system. તો શું કહે છે ઈ બેન્કિંગ ઓર વી કેન સે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. તો ઇલેક્ટ્રોનિક બેન્કિંગથી સૌથી મોટો ફાયદો શું થયો? તો આપણે ઈ કોર્નર આપણે વાત કરી છે ને, તો બસ એ ઈ કોર્નરની જ વાત અહીંયા આપણે ઈ બેન્કિંગમાં કરવાના છીએ. તો કે ઈ બેન્કિંગ દ્વારા શું ફાયદો થયો? તો કે તમે બેંકમાં તમારે જવું નથી પડતું. કોઈ એટીએમ સિસ્ટમ હોય છે તો એ એટીએમ દ્વારા તમે ત્યાં જઈ અને તમે પૈસા ઉપાડી શકો છો, વિડ્રો કરી શકો છો. પ્લસ તમને એવું એટીએમ સ્માર્ટ કાર્ડ નાનું એવું આપવામાં આવે છે, તો તમે જ્યાં જાઓ છો ત્યાં તમે સ્વાઇપ કરાવી અને પૈસા ઉપાડી શકો છો કે આપણે ખરીદી કરી શકો છો. તો આ રીતે તમે શું થયું કે ભાઈ તમારે બેંકમાં સ્પેશિયલ ધક્કો નથી ખાવો પડતો પૈસા ઉપાડવા માટે કે જમા કરાવવા માટે. તમે એટીએમમાં જઈ અને ત્યાં ડિપોઝિટ કે વિડ્રો પણ કરાવી શકો છો. સેમ વે તમે તમારા કોઈ જગ્યાએ જઈ અને વિથ ધ હેલ્પ ઓફ મશીન્સ, આપણે જે સ્મોલ મશીન છે ત્યાં સ્વાઇપ કરાવી અને તમે કોઈ ટ્રાન્ઝેક્શન કરાવી શકો. આ માટે બેંકે એક તમારો નંબરને એટેચ કરી દીધો છે બેંક એકાઉન્ટ સાથે. તો એ નંબર એટેચ કરવાથી શું થયું કે જે કોઈ ટ્રાન્ઝેક્શન થયા તો એ ડાયરેક્ટ તમારા મોબાઈલમાં મેસેજ આવી જશે. ક્લિયર? તો હવે જોઈએ આપણો થર્ડ અને લાસ્ટ પોઈન્ટ, મોબાઈલ બેન્કિંગ. Mobile banking is such a system through which any financial transaction is made possible from any corner of the world through electronic equipment, that is mobile phone, with the help of internet connectivity. The person need not have to go to the bank physically in the system and can manage transaction like knowing the balance of account, paying the light bill, gas bill, taxes, or making other payments. Money can be transferred from one account to another account. The customer has to make an application to the bank in order to get the kind of services. The bank then provides login ID and password for mobile banking. It is necessary to follow security rules in the system. તો મોબાઈલ બેન્કિંગ આજે આપણે બધા યુઝ કરતા જઈશું. વી ઓલ વુડ બી યુઝિંગ મોબાઈલ બેન્કિંગ. તો મોબાઈલ બેન્કિંગ શું છે? તો આપણે જે મોબાઈલમાંથી ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, કોઈ પેમેન્ટ ઓફ લાઇટ બિલ, ગેસ બિલ, ટેક્સીસ કે કોઈ અધર ટ્રાન્ઝેક્શન કે ઇવન વન એકાઉન્ટમાંથી આપણે બીજાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા હોય તો પણ પોસિબલ થઈ શકે. એટલે આ માટે તમારે મોબાઈલ બેન્કિંગ માટે એક તો ઇન્ટરનેટ જોવું જરૂરી છે, મોબાઈલ ફોન્સ જરૂરી છે, પ્લસ તમારે તમારી એ બેંકમાં જ્યાં એકાઉન્ટ તમારું હોય છે ત્યાં જઈ અને તમે લોગિન પાસવર્ડ લેવું અને એની સિક્યુરિટી સ્ટેપ્સ ફોલો કરી અને પછી તમે તમારા મોબાઈલમાં એપ્લિકેશન સ્ટાર્ટ કરી અને એપ્લિકેશન દ્વારા તમે તમારા ટ્રાન્ઝેક્શન ઓનલાઈન ઇઝીલી કરી શકો છો. ક્લિયર? તો હવે જોઈએ આપણે નેક્સ્ટ પોઈન્ટ, સર્વિસ એસોસિએટેડ વિથ બેંક. એમાં પહેલું છે એટીએમ. ધ ફૂલ ફોર્મ ઓફ ધ સર્વિસ ઇઝ ઓટોમેટેડ ટેલર મશીન. The bank account holder is given this facility when the customer needs. He can withdraw the minimum account decided by the bank and lesser than the bank balance of his account. The bank account holder can withdraw a limited amount from his account under the daily withdrawal limit. The limitation of maximum withdrawal among the single time is also fixed by the bank. The bank provides ATM card to the customer. The customer is also given a security PIN. Money can be withdrawn from the ATM of the other bank also, but some extra charge has to be paid for the same. ATM, આ વર્ડ ATM થી આપણે બધા વાકેફ છીએ. તો એ ઓટોમેટિક, એનો ફૂલ ફોર્મ છે ઓટોમેટેડ ટેલર મશીન. તો આપણને જે બેંકે એક એટીએમ કાર્ડ આપેલું હોય છે, સ્માર્ટ કાર્ડ, તો એની દ્વારા આપણે આ એટીએમ આવા જે હોય છે ત્યાં જઈ અને ઇઝીલી તમે પૈસા ઉપાડી શકો છો. એમાં હર રોજની લિમિટ હોય છે કે 10,000 15,000, તો એ લિમિટથી વધારે તમે ન ઉપાડી શકો. અને તમારા એકાઉન્ટમાં જેટલા પૈસા છે એની લિમિટ, એ બંનેની લિમિટ દ્વારા તમે પૈસા ઉપાડી શકો છો. તમને એને સિક્યુરિટી માટે એક પિન આપ્યો હોય છે, તો એ પિન દ્વારા તમે પૈસા ઉપાડી શકો છો. અને બીજા બેંકના એટીએમ દ્વારા પણ તમે ઉપાડી શકો, બટ ધેર ઇઝ મે બી સમ ચાર્જીસ ઓલ્સો
હેઝ ટુ બી પેડ જો તમે બીજાના એકાઉન્ટમાંથી પૈસા એટીએમમાંથી ઉપાડો છો તો. ક્લિયર? તો હવે જોઈએ ક્રેડિટ કાર્ડ. ધીસ ટાઈપ ઓફ બેંક કાર્ડ has been used widely for the end of the 20th century as an account holder or any person can apply to the bank and can demand the credit card. The bank conducts a systematic study for the credit of the person, like how much debt can be repaid by him through card. This is determined by the bank on the basis of the study. On the basis of this study, the bank issues a credit card with a pre-decided limit to him. When he makes purchase, the amount from his account will be debited and the amount will be credited to the seller's account. Balance statement is sent to the credit card holder at fixed time which he has to settle or repay within the prescribed limit. તો આ ક્રેડિટ કાર્ડ એટલે શું? એક રીતે આપણે એમ સમજીએ તો કે ક્રેડિટ ઉપર પૈસા જે આપવામાં આવે છે એને ક્રેડિટ કાર્ડ કહેવામાં આવે છે. એમાં તમારા એકાઉન્ટમાં પૈસા ન હોય પણ તમને આ ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું તો તમે ક્રેડિટ ઉપરથી તમે પૈસા ખરીદી કોઈ કરી શકો છો કે કોઈ વસ્તુની પેમેન્ટ તમે કરી શકો છો. અહીંયા તમારું ક્રેડિટ કાર્ડ માટે તમે જ્યારે એપ્લાય કરો છો, જ્યારે કોઈ બેંકમાં એપ્લાય કરો છો તો ત્યારે એ બેંક તમારી ક્રેડિટ વેલ્યુ ચેક કરે છે કે તમારામાં કેટલી વેલ્યુ દેવાની રિટર્ન ડેપ તમે પાછા ભરી શકો એવી તમારી લિમિટ છે. તો તમે એ લિમિટ એ તમારી ચેક કરવામાં આવે છે. તો એ લિમિટ ચેક કરી પછી તમને એ જે પ્રી ડિસાઇડેડ લિમિટ હોય છે કે 30,000ની તમારી લિમિટ છે તો 30,000 સુધી તમને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. તો ક્રેડિટ તમારી લિમિટ કેટલી થઈ ગઈ? તો 30,000. તો આવી લિમિટ્સ ચેક કરવામાં આવતી હોય છે. તો એ જ્યારે તમે પૈસા પેમેન્ટ કરો છો વિથ ધ હેલ્પ ઓફ ક્રેડિટ કાર્ડ તો તમારા એકાઉન્ટમાં ડેબિટ થશે અને સામેવાળાના એકાઉન્ટમાં એ ક્રેડિટ થઈ જશે. એટલે ડેબિટ થશે એટલે એટલી ક્રેડિટ લિમિટ તમારી ઓછી થઈ જશે. તમે એટલી ક્રેડિટ વાપરી નાખી છે તો એ રીતે ઘટી જશે. પણ એ સમય આવે તો પ્રી ડિસ્ક્રાઇબ ટાઈમ હોય છે 2 મહિના 3 મહિના. તો એ 3 મહિનાની અંદર તમારે પાછું બધી ક્રેડિટ કાર્ડમાં જેટલું તમે પૈસા વાપર્યા હોય છે એ બધા પૈસા પાછા તમારે ડિપોઝિટ કરાવવા પડે છે. ક્લિયર? તો જોઈએ લાસ્ટ પોઈન્ટ, ડેબિટ કાર્ડ. This card can be used at the place where there is an arrangement to do transaction through debit card. The card holder makes payment of his shopping through this card. This card is given to the seller to swipe after the shopping. The billing account is debited to the account of the card holder. The card holder can spend only from the available balance in his account. So debit card, or we can say ATM card also is called a debit card. તો એ તમારા એકાઉન્ટમાં જેટલા પૈસા હોય એટલા તમે વાપરી શકો છો, એથી વધારે તમે વાપરી ન શકો. તો એ ડેબિટ તમારા એકાઉન્ટમાં જે ડેબિટ કાર્ડ હોય છે એટલે કે ડેબિટેડ બેલેન્સ છે તે કટ થાય. તમે કોઈ જગ્યાએ શોપિંગ કરવા જાઓ અને કાર્ડ સ્વાઇપ કરાવી અને પેમેન્ટ કરો છો તો એ પેમેન્ટ કરતી વખતે જે કાર્ડ યુઝ કરવામાં આવે છે એ ડેબિટ કાર્ડ યુઝ કરવામાં આવે. પણ ડેબિટ કાર્ડની અને ક્રેડિટ કાર્ડમાં ડિફરન્સ શું છે? તો કે ડેબિટ કાર્ડમાં એ ડિફરન્સ છે કે એ પૈસા તમારા એકાઉન્ટમાં જેટલા હશે એટલું જ તમારું કાર્ડ ચાલશે. તો એથી વધારે તમારું કાર્ડ ચાલશે નહીં. તો આ ડેબિટ કાર્ડની આ એક ખાસિયત છે કે એ તમારી પાસે જેટલા પૈસા છે એ પ્રમાણે જ એ ચાલે છે. જો તમારા એકાઉન્ટમાં બેલેન્સ પૂરું થઈ જાય તો ડેબિટ કાર્ડ તમે સ્વાઇપ કરાવી નહીં શકો, એ સ્વાઇપ થઈ શકશે નહીં. ક્લિયર? સો ધીસ વોઝ ધ ટોપિક ઓફ અવર ઈ બેન્કિંગ. આજે આપણે ઈ બેન્કિંગનો ટોપિક પ્લસ આપણે અહીંયા આપણું ચેપ્ટર નંબર 3 પણ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 જોઈશું. તો એનું નામ શું છે? કોમ્યુનિકેશન, ઈ કોમર્સ એન્ડ આઉટસોર્સિંગ. આપણે આવતા લેક્ચરમાં આ 4th ચેપ્ટર સ્ટાર્ટ કરશું. તો આજ માટે અહીંયા હું મારો લેક્ચર કન્ક્લુડ કરું છું. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.